હરિ ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ વસુદેવ વસુતમ વસુદેવમ કંસચારણો દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે તમેવ માતા પિતા તમેવ બંધો તમેવ વિદ્યાનગરમ તમેવ સર્વં મમ દેવ ધ્યાનમૂલં ગુરોરતે પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યમ મોક્ષમૂલં ગુરુકૃપા સદગુરુ ભગવાન આજનો પવિત્ર દિવસ પુણ્યશાળી એવી ધર્મધરા સામધી ગામની આ પવિત્ર ભૂમિમાં સદારામ બાપા એમની આ પુણ્યતિથિ નિમિત્તે આવો સુંદર યોગ આપણે બધાને અરસપરસ બોલાવી એકબીજાના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય મહાપ્રભુના દર્શનનો લાવો આજે એમનો પરિવાર ભક્તરાજ ભોપતજી વિક્રમજી સદારામ મહારાજના દીકરા મળી અને આપણને જે લાવો લેવરાયો છે એ પરિવારને પહેલા તાળીઓથી વધાવો. યુગો યુગોથી એક જ વાત ચાલી આવે છે કે પરિભ્રમ નારાયણ પરમાત્માએ આપણને ધરતી પર અવતાર શા માટે આપ્યો છે અને અવતાર આપ્યા પછી આપણે કદાચ એ પરિભ્રમ નારાયણને ભૂલી ગયા હોય તો એ પરમાત્મા આપણાથી વિખૂટો ક્યો પડ્યો અને આપણે પરમાત્માથી વિખૂટા કેટલે પડ્યા એ રસ્તો આપણને ભૂલાઈ ગયો હોય તો આવા મહાન પુરુષો સંતોની વાણી દ્વારા આપણને વાણીમાં એમનો અનુભવ નિચોડ કરી અને જે વાણી સત્સંગ સપ્પા સંત વેદ પુરાણ ભાગવત ઉપનિષદ ગીતા રામાયણ બધાની અંદર એક જ વાતનું વર્ણન કર્યું કે આ બધાય છે ને અક્ષરો બધા જેટલું બોલાય એટલું બધું અક્ષર તો અક્ષરાતીત કોણ આ ભૂમિકા સુધી લઈ જવા માટે યુગો યુગોથી મહાપુરુષો આપણને સમજાવતા આવ્યા. બધી સાખીમાં આપણે વાત કરી કે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરહ હજાર સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો. તો બેડો પાર કરવા માટે શું કરવું પડે? વાણીમાં પણ વાત આવી હતી કે જૂઠી છે માયા ના જૂઠી છે કાયા અને જૂઠો છે બધો કુટુંબ પરિવાર. રાજા ભરતરી જોઈ લો ગોપીચંદ જેને છોડી દીધો ઘર બાર ભાઈ તું ભજી લેને કીર્તાર. કીર્તાર ને ભજવા માટે કીર્તાર કયો વસે છે એને ગોતવો તો પડે ને. હે ચંદીભાઈ વાત કરી સાહેબ કે ભક્તિ કે હું ભાવની ભૂખી
જોજો, યાદ રાખજો, લક્ષારથી છે ને તો આ તો બધા શબ્દો છે ને, શબ્દો બધા પોલા છે, શબ્દો બધા પોલા છે, પણ તમારો સુરતાનો ધાગો છે ને તો એ પોલણ કરનાર શબ્દની અંદર ધાગો જતો રહ્યો તો શબ્દ પરો વહી ગયો. નહીતર તો હુંહરાવામાં ડાવડા જતા રહે ને તો મેળ આવશે નહીં. ભક્તિ કેમ ભાવની ભૂખી અને જુગો જુગથી હું વાટ જોતી, જોતા જોતા મને મળી ગયા આ તો મહાસાગર ના મોતી. ભાવ કને ગણવો? એ ભાવની ભૂખી છે ને તો ભાવ એટલે શું? મહાપુરુષો સંતો કહેશે કે તમારો બેનો જો તમે શાકભાજીની લારી ઉપર કોઈ ગયા હોય અને તમારે ટોમેટો લેવા છે, હું તો કહું બટાકા લેવા છે કે રીંગણ લેવા છે, પણ શાકભાજી વાળો એમ કહે છે કે ભાઈ 30 રૂપિયા કિલો છે બટાકા, હવે તમે એમ કહો છો કે મારે 25 રૂપિયા લેવા છે, તો શું થાય છે? આમાં ભાવનો મેળ આવતો નથી. પેલાને 30 માં આલવા છે ને તમારે 25 લેવા છે, એટલે બેનો ભાવમાં વધઘટ થાય છે, એટલે મેળ આવતો નથી. નારી વસ્તુ તમારે જે લેવું છે એ મળતું નથી. પણ જો કદાચ રજક થાતે 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 આ ઓહમ સોહમના જે તાર ચાલે છે ને, કદાચ આખા પાછા થાતે થાતે જો મૂળ ઘરમાં આવી જાય ને તો એ મૂળ ઘરમાં ભાવ પડ્યો છે ને, ભાવ છે ભગવાન છે. સ્વભાવમાં ભાવ મળી જાય એટલે ભગવાન થાય. અને ભક્તિ ભગવાનના ઘરની છે, આપણી નથી. મંત્રી કો ઓછો કરી દો. એ ભગવાનના ઘરની ભક્તિ જો કદાચ ભાવ અંદરથી ભગવાન પ્રગટ થાય ને તો ભક્તિ છે ભગવાનને વરે, પ્રેમને વરે, બીજા કોઈ નાગની ભરી જ નથી. અને ઈ ભાવ ઈ એની ભૂખી છે, એના પરમાત્માની. એક કદાચ સ્ત્રી હોય ને તો એના ધણીની ભૂખી હોય, બીજું તમને જાતું ન કહેવાય છે. એક દીકરીને લગ્ન કરાવવાનો આખો મેળામાં ફરતા હોય ને તો આખા મેળામાં અઢળક વસ્તી આવી હોય, પણ જો સુધી એનો ધણીની એની ઓખો ન મળે ને તો મેળો બધો ફીકો. એમ આ ભક્તિ છે એ ભાવની ભૂખી. ભાવ એ ભગવાન છે અને ભગવાનના ઘરની ભક્તિ છે એટલે એની ભૂખી છે. જો આ વાતની તમને જોડ આવી જાય ને તો સમજો કે આ શબ્દ રૂપી મોતી છે ને એ તમને મળી ગયું. ભક્તિ કે હું ભાવની ભૂખી અને જુગો જુગથી વાટ જોતી. જોતા જોતા મળી ગયા. આ તો ઓમ જોયું તેમ જોયું, જોતા જોતા કદાચ મળી ગયા. જોતા જોતા મને મળી ગયા આ તો મહાસાગર ના મોતી. મહાસાગર માંથી લહેર આવે ને એટલે તમારે દરિયે દરિયા ઉભરાઈ જાય, ખેતરે ખેતરો ઉભરાઈ જાય, એવી મહાસાગર ની લહેર. સંતો પાણીમાં નહીં ગયા રતન સાગરમાં રતન નીપજે, ઓલે મહાસાગરમાં મોતી. મહાસાગરમાં મોતી પડ્યા છે, પણ મોતી એક વચન છે. વચનમાં હોય ભરી જાય, વિશ્વથી થઈ ગયા ન્યારા, આખું જગત પછી મને કોઈ ન કરી શકે છે. અને એટલે મહાપુરુષોએ બીજી કશી જ વાત નથી કરી કે તમે બસ ભક્તિ વરજો. એ તારા મનડા મોને તો ભક્તિ એવો રજો રે, અને જો ના મને તો ના દેજો સંતોને દોષ મારી સૈયર રે. તમને જો કદાચ મનડું ના માનતું હોય ને તો ભક્તિ વર્તા ને હો. મનડું તમારું મોની જાય ને, મનડું તમારું મળી જાય ને તો ભક્તિ વર્જો ન કે ખાલી છબછબી ના કરતા. આ તો મોજ દરિયામાં જેને ડોટ મારી છે ને અને હીરો મોતી ગોતી લાયો છે સાહેબ. અજમલ રાજાએ ડોટ મારી હતી દરિયામાં. રવિરામ બાપુએ પણ વાળી વાત કરી છે, શિવારામ બાપાએ પણ વાત કરી છે. આ દમ તો અંતરમાં રહેશે ને ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં તમે ડૂબકી મારો, સીધ ફરો શેટે શેટે, પણ કોઈને ડૂબકી મારવી નથી. જામ કે કદાચ ડૂબકી મારવા જાય ડૂબીને મરી જાઓ તો અરે તમે ઘડીએ ઘડીએ પલ પલ મરી રહ્યા છો. એક વખત મરી જો એમ કે છે કબીર તો તમે ઘડીએ ઘડી એક ઘડી ઘડીમાં માણસ આજનો જીવ મરી રહ્યો છે સાહેબ.
દિવસ ઉગે ને તારે હોદ સુધી ન ઊંઘે ને એને જ્યારે ભેર ઊંઘ ના આવે તેવું માણસ ચેન્જીભાઈ મરી ગયો છે ડગલા આર્યું થાય કે નહીં થાય, આર્યું પૂરું પડશે કે નહીં પડે, આ બધી તમારી માનસિકતા છે, માણસને મારે છે ડગલે. તો કબીર કહે છે કે એક વખત તમે મરી દો, સંતોના ચરણે જીવતા જીવ તમે મરી દો, અને મર્યા પછી છે ને જીવતે જીવ મરી ગયો હોય ને એ સંતોએ કીધું છે કે ધરતી રે વિનાનો હું તો પાવ ધરું, અને ખંડના નહીં ત્યાં મેં જાનું રે, નીર નહીં વહા મેં તો નાઉં, અને જનની નહીં મેં વહા જન્મ લેવું, માં નહીં તો હું જન્મ લઉં. કેમ? સદગુરુ ચરણે જઈને જ્યારે મરી ગયા પછીની વાત, જે ઘરે તમારે મર્યા પછી જવું છે ને એ ઘરના તમે જીવતા જોવો, નહીતર મરી ગયા પછી જો તમે મોક્ષ માંગશો ને એ તો કાળા ઘરનો છે કૂવો, આ દેહમાં વચન છે એક દીવો, એને સંત મતના શાસ્ત્રોથી સેવો. સંતનું મત એમાં હોવું જોઈએ. આપણે વાત કરીએ ને તો સંતના મતમાં એનું પ્રમાણ હોવું જોઈએ, શાસ્ત્રોમાં એનું પ્રમાણ હોવું જોઈએ, અને પ્રમાણ સહિતની વાત જો આપણા હૃદયમાં આવે ને તો જે ઘરે તમારે જવું છે, કારણ કે આપણે આયા શક્યથી આપણો દેશ નથી ઇસ્માલભાઈ આવ્યો, આપણે જેને ભારત માની બેઠા છે ને એ તો એક વ્યવસ્થા, એક રાષ્ટ્ર છે, પણ આપણો દેશ કઈક અલગ છે સાહેબ. હમ હે પંછી મુસાફિર, हम इस देश के नहीं, हम है परदेशी पंखी. કેમ? કે અમે આ દેશના નથી. જબ તક હે इसमें दाना पानी, આ તો લેખ અન્ન જળનો જોથી લેખ છે, દોણા પાણી છે ને તેવું હોય છે, બાકી અમે તો પરદેશી પંખી છે. જવું પડશે તો આપણું ઘર કયો? ભક્તરાજ અંબાલાલે કીધું સાહેબ, અરે કાયા પડશે ને આ હંસ ક્યો જઈને હમાશે, એ ઘર મને બતાવી તમે ભેજો રે ગુરુજી મારા, મને ચરણો મળેજો. ચરણમાં લેવાની વાત કરી. ચરણ એટલે વચન છે, અને વચનમાં જે માણસ આવી જાય ને એ કદી ફરી જ ન બોલે સાહેબ. તમે એક વખત હૃદય ઉપર હાથ મૂકી અને જેને આપણને જન્મ ભારત ભૂમિમાં આપ્યો છે ને એને યાદ કરજો એક વખત સાહેબ. વિચાર કરજો, એકલા ઓયડી બેસી જાજો, હું તો કહું છું એમ ચોખ્ખું. અને એક વખત યાદ કરજો આ વિશ્વમાં તમારું કોણ છે એ વિચાર કરજો. તમે જેને મારા માનીને બેઠા છો ને તમારા નથી વિચાર કરજો સાહેબ. અને એ સમય તમને સાચી વાત ખબર પડશે, સાચું સ્વરૂપ તમને દેખાશે, તમારી અંતરની ભૂમિકામાં દમ છે ને એ દૂર ચાલશે ને તો એમાં તમને ભગવાનનું સ્વરૂપ દેખાશે. હું તો હાલ એમ કહું, તમે બધા ઓખો બંધ કરજો વાળું. હે ઓખો બંધ કરે શું દેખાય? કોઈ દેખાય? જવાબ આપજો. આપણે સત્સંગ જ કરો જબર છે. ચેન્જીભાઈ ઓખો બંધ કરી દે તો શું દેખાય? અંધારું દેખાય. ઇસ્માઇલભાઈએ કીધું કે અંધારું દેખાય. તો હવે આ ઓખો બંધ થઈ ગઈ છે તો અંધારું ચી ઓખો થી જોયું તમે? ઓખો બંધ થઈ ગયા, જોવા વાળી ઓખો બંધ થઈ ગઈ તો અંધારું માં દેખાય કઈ ઓખો થી? જો આ વાત જડી જાય ને હે ત્યારે તમને સમજણ પડે તમે અંદર ઉતર્યા છો. અમારા આલા છોકરી ભજન જો આપણે બધું કહેવા આપણે બધા કરના છે એટલે લડાઈમાં તમે જો ને એટલે ખબર છે કે અમે તલવારો ભાલા લઈને ઉભા છે તો તમારે તૈયારી કરીને જ જાવ. એ કોઈ તમને કોઈ જવ તલ લઈને પૂંખો નહીં ઉભા. તમે મોબાઈલમાં જોઈ જોઈને ભૂલી દો વસ્તુ તો તમારી સુરતા હજી કામ નથી કરતી સાહેબ. અડધો કલાક તો તમે મોબાઈલમાં ભેદો, એટલે તમને એક ભજન મોઢે નહીં આવડતું, તમે મોબાઈલ લઈને ભેદો અને પાછા કઈ કઈ જતા રે બોલો જાય કે ના રે વાણી બોલે જબરજસ્ત કે મને એવા સદગુરુ મિલે તો મિલે દી તો કહેતા જ નહીં પાછા જોઈ જાય તો લ્યો દેખો હમાઈ જાય.
પાછા કે સદગુરુ ચરણે તમે જો ઝપટ નમાવો શીશ, એક ગુનાહ કરો ક્યાં કરે તો તારા લાખો ગુનાહ. એટલે તમે ગુનાહ બીજા નવા ના કરો તો પેલો બક્ષિસ કરે, પણ તમે કઈ જો છો પણ તેમના વર્તતા તો છો જ નહીં. ગાવા વિના ને એ ગાવા વાળાને કદી જ્ઞાન ન થાય ને ધડા વિનાનો ગાય. એ વાણી બોલે ને વર્તે નહીં એ તો 84 માં જાય. આયો અવસર ને મોળખો, એ તમે આમાં પ્રભુને પરખો. સાહેબ ભોજા ભગતે ઠપકાર્યા છે ને આ વિશ્વની અંદર મહાપુરુષો, જ્યાં સુધી આ વાત આપણને સમજણમાં નહીં આવે ને ત્યાં સુધી જીવનમાં સાચા સ્વરૂપનું દર્શન નહીં થાય. છોડતા લાગવી જ હોય તમારે. સાહેબ એક પતંગિયું લાગતું હોય કદાચ આવો દીવો થતો હોય ને તો પતંગિયાની સુરતા લાગે ને તો એને પોતાના પ્રાણની ખબર ના પડે. પતંગિયાને દીવાને જો પ્રીત લાગી, એ પતંગિયો તો હોમે છે એ દીવામાં પ્રાણ. સાહેબ પ્રેમ આવો, સુરતા જ્યારે બંધાય ને ત્યારે તમને દેહનું ભાન ન રહે. જ્યારે તમારી સુરતા જાગૃત થાય ને તો તમારું હૈયું ઉભરાય, અંદરથી વહુ આવે ઓખમાંથી. અને જ્યાં સુધી હૃદય સાફ ન થાય ને તો આ વિશ્વનો મરદ કોઈ દાડો રોવે નહીં ચંદી ભાઈ. હું વજનની વાત કરું છું, અનુભવની વાત કરું. મારા આ વિશ્વની અંદર બેનો દીકરીઓ ઘડીક કદાચ જો કોઈ શબ્દ એવો આવી જાય ને તો બેનો દીકરીઓ રોઈ લે, પણ મરદ કોઈ દિવસ રોવે નહીં. પણ મરદનું જયારે હૈયું ભરાઈ જાય ને એની વાત અંદરથી પરમાત્માની સાથેની હોય ને પછી એના હૃદયમાંથી જયારે સાફ થવાનું ચાલુ થાય એટલે એની વખમાંથી વહું ચાલુ થાય. અને તો હૃદય ખાલી થાય તો શબ્દ બેહે. પણ જૌદી હૃદયમાં સેજ અહંભાવ છે, સેજ ડર છે, જૌદી વાત નહીં સમજાય. સાહેબ હું તો હાથ જોડીને વિનંતી કહું છું કે આપણે હવે સાધુ રહેવાના નહીં. ઉંમર તો જતી રહે સાહેબ. આ 52 વર્ષ કાઢ્યા છે તો બીજા 52 આપણે નથી કાઢવાના. તૈયાર થઈ જાય વાત તમને વિશ્વમાં કોઈ છેતરી ન શકે. પોતાના સ્વરૂપને જાણી લો સાહેબ. સદારામ બાપાએ ભજન કર્યું છે, અમે પેલા ભજન કરેલા છે સાહેબ. અને ત્યારે એની પાછળ ભજન થાય છે. ભજન કરાવવું જમતમ વાત નથી સાહેબ. અને આપણો ભારત દેશ છે ને ઋષિ મુનિઓની પરંપરા મુજબ છે. આ તો બધા કી છે કે એક બાજુ બેગલા વાગે એક બાજુ ભજન છે, પણ આપણો ભારત દેશ છે ને શક્તિ ઉપાસક છે. આ બધા સંતો કી છે કે ભાઈ માતાજી ઉપર છે જ નહીં. ઘણા બધા ઊંડા હંકરમાં કી છે કે માતાજી ઉપર છે. તમે જે સંત ગતિમાં આયા છો ભક્તિ કરો તો ભક્તિ એક સ્ત્રી છે. ભક્તિનું નામ સ્ત્રી છે સાહેબ, સ્ત્રીલિંગ શબ્દ છે. તમે પૂજા ને મંત્ર ને બધું કરો છો એ તો ભક્તિ જ કે. તો ભક્તિ એ જ શક્તિ છે, અને શક્તિ ના જ તમે ઉપાસક છો. બીજા કોણ તો કોજો પણ શક્તિની પૂજા કરતા 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 કદાચ જો શિવ ચડી જાય તો શિવ ને શક્તિ એક થઈ જાય ત્યારે તમારા મહાધર્મની વાત મળી જાય સાહેબ. ભગવાન શંકર જેવાને માં પાર્વતી વાત કરે, હે પ્રભુ મારા નાથ સદગુરુના દયાળ 24 કલાક તું સમાધિમાં બેહી રહે, આ ધર્મ શું છે એ તો મને કહે. ત્યારે ભગવાન ભોળિયોનાથ જો એના જેવો કોઈ ધ્યાની આજ સુધી વિશ્વમાં થયો નથી. અને એને કીધું કે 24 કલાક સમાધિ બેહીરું મને જે અનુભવ થાય છે એ અનુભવ કદાચ સમાધિ તોડીને હું બહાર આવીને કહું ને તો જ મેળ પડે ને કે પડે એવો. એટલે જાતે કરીને સમાધિ તોડીને બહાર આવે છે. એ શિવ છે એ ઘાટ છે અને શંકર છે એ ઘાટ છે. જ્યારે જ્યારે વાત આવે ને તો આ ઘાટ ઉપર આવે. કોનાની લગડી લઈને કોટી ભજીનો ફરતા હોય ને તો કોઈ મેળ આવે એવો નથી, પણ એનો દાગીનો બનાવીને જો કદાચ તમે પહેરો ને તો તરત નજરે ચડે. વ્યવસ્થા સારી લાગે. એમ ઘાટે શિવે સમાધિ તોડી અને સમાધિ તોડીને જ્યાં માં પાર્વતીને વાત કરવા માટે શંકરના ઘાટ સ્વરૂપમાં આયા છે. અને પાર્વતીને વાત કરી કે હું મારા ગુરુનું ભજન કરું છું. હું તને એક વાત કહું, આ જગતની જંજાળમાં ન પડતી તું.
उमा कहूँ मैं अनुभव अपना एक सत्य हरिभजन बाकी जगत है सब सपना સપનાની બાજી છે આ તો આપણે પહેલા જૂની ગરબીઓ ગાતા પ્રાણિયા ભજીલે ને રે કિરતા આ તો બધું સપનું છે સંસાર સપનાની બાજી છે હો સપનામાં જો કદાચ મજા કરી લીધી તો કરી લીધી છે આ મોટું સપનું છે કોઈ 50 વર્ષ 60 વર્ષ કોઈ 70 વર્ષનું પણ સપનું હવે સપનાને સાકાર કરવાનું કામ મફતલાલ આપણા હાથમાં છે એ સપનું છે પણ જો સપનું સાકાર થઈ જાય ને સાકાર થાય એટલે ઘાટ આવે ને ઘાટ હોય તો વાત આવે એ બધી ઘાટમાં જ આવે કોક સાચી વાત કરવી હોય તો અમુક ઝઘડો થયો હોય તો નહીં કહેતા તમે કોક દાડો ઘાટમાં આવો ઘાટમાં આવો એ દાડો તમારી વાત છે બોલો ઘાટમાં એ દાડો વાત થઈ છે ને આ ઘાટ નથી લેવા દેવા જ છતાં હે અને એટલે મહાપુરુષે પાર્વતી માં ભોળાનાથે કીધું ઉમા કહું મેં અનુભવ अपना एक सत्य हरिभजन बाकी जगत है सब सपना तो કે તમારે કદાચ આ કરવું હોય તો હવે હું કે મારી સમાધિ જતો રહું પણ તમે આ વાતને લઈને આગળ જજો માતા પિતાની ખૂબ રત્નાજી વાત કરી સાહેબ અને એ સમયે જ્યારે કૈલાશ નગરીની અંદર એ ડુંગર ઉપર જ્યારે ચર્ચાઓ ચાલી કાર્તિકે કે હું મોટો દંતકથા આવું પણ કહે છે અને ગણપતિ કે હું મોટો અને એમાં એવી વાત હેડી છે કે ભાઈ બેન અડાસડી થઈ અને એમાં દેવો ભેળા થયા ભોળાનાથને ખબર પડી કે આ તો દેવોનો દેવ હું મોટો મહાદેવ ને મારા ઘરમાં ડખો કે હે મેળ ના આવે બે હોયલા બધા ભેળા થો કોક ચર્ચા કરો એમાં વાત નીકળી કે જો તાણું આમાં બીજું કશું છે નહીં આ વાતમાં નાના મોટાનો ફેર છે તો તમે એક કામ કરો ને બ્રહ્માજીની નારદજીની નારાયણની વાતો સાંભળીને ભગવાન ભોળાનાથે કીધું કે તમે આ કોઈક નિર્ણય લ્યો એટલે નારાયણે કીધું કે જો 68 તીરથ કરીને ફરીને જો પાછો કૈલાશમાં આવે ને હીરો ફૌ પહેલા આવે હીરો પહેલો મોટો નિર્ણય આપણે સન્માન વિધિ કરીએ કાર્તિકેયને મોરનું વાહન હતું નીકળી ગયા લઈને ગણપતિ વિચારી ચડ્યા કે મારું મોટું ગોળી જેવડું ભેટ હે અને આપણું વાહન પાછું ઉદેડો ચારે પહોંચીને ચારે આવશે પણ સાહેબ જેનું ગોળી જેવડું પેટ હતું ને એની અંદર અઢળક ખજાનો હતો તરત ખબર પડી કે આ વિશ્વની અંદર ફરવું ને તો આ દેહનું સંચાલન કરવા વાળા મારા માતા પિતા છે બીજું કોઈ છે નહીં માતા પિતા પાર્વતીને ભોળાનાથને બેહારી કે બાપા તમે બેહો ને બિહારી સાહેબ ધીરે 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 પ્રદક્ષિણા ચાલુ કરી 68 ઓટા મારી દીધા અને શંખનાદ બોલ્યો સાહેબ વિષ્ણુ નારાયણ શંખનાદ થયો જય જયકાર થયો કૈલાશ ટેકરી અંદર નાદ અબીર ગુલાલો નીર્યું છે નગારા વાજી ને એટલે કાર્તિકે 68 તીરથ કરી ફરી ગયા કે શંખનાદ ને બધું કેવી રીતનું વાગે હું તો ફરીને આવ્યો ગણપતિ કે જો નથી ત્યારે એને સમજણ આવી કે માતા પિતાના ચરણની અંદર 68 તીરથ છે હું તો ઘણી વાર એનો પ્રશ્ન કરું છું આપણે આરતી બોલો એ 68 તીરથ મારા સદગુરુના ચરણે ગંગા જમના રે વારે આરતી બોલો છો ને 68 તીરથ કીધા છે તો આ ગંગા જમના અને રેવા ત્રણ છે બીજો કોહેડ થી આપો કીધા કોઈ દાડો 68 જેવો માણસ છે પણ જો કદાચ અડી જાય ને તો તરત જ જાગૃતિ આવે બહુ ખૂબ પશુ 68 જેવું માણસ હોય પણ કદાચ અડી જાય અને ચેતન નો પાવર લાઈટ ના મંડાડે એટલે પછી કેવું ના પડે લાઈટ કેટલી થઈ ચાલુ કનેક્શન હોવું જોઈએ